કેમ છો બધા? હું છું ગુજ્જુ કલોલ અને આવી ગયો છું મયપતસિંહ ફાઉન્ડેશનમાં ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા. બસ જોઈ રહ્યા છો તમે. અહીંયા આગળ ઓલમોસ્ટ 400થી વધારે બા દાદી રહેતા હોય છે અને જ્યાં પણ જેમના દીકરા દીકરીઓ તરછોડતા હોય છે મા બાપને, એને અહીંયા આગળ આશરો આપવામાં આવે છે. સો બોસ તમે જોઈ રહ્યા છો કે બા દાદી અહીંયા આગળ જમવાનું જમી રહ્યા છીએ. અને આ એ આપણા રમેશભાઈ જે અહીંના સંચાલક છે. એ માતાજી બાપુ કેમ છો? મળે બાપુ મળે. અને અહીંયા છોકરાઓ બધા જમવાનું આપે છે. અહીંયા જોરદાર તમને સિસ્ટમ બાપુ, એટલે એક સિસ્ટમ તમને કહું અહીંયા આગળ કે તમે જેટલા બી અહીંયા બા દાદી બેઠા છે ને, એ અહીંયા આગળ રોજ જમવા બેસે છે, રાઈટ. એના પછી અહીંના સંકુલમાં જે છોકરાઓ રહે છે એ એમને જમવાનું પીરસે છે. એટલે કે તમે જોઈ રહ્યા છો કે જે જેટલા બી સ્પેસિફિક જે બા દાદી અહીંયા બેઠેલા હશે ને, એમના માટે આ છોકરાઓ, એમને ખબર જ છે કે આ બા દાદીને આટલું જમવાનું આલવાનું છે, તો એ પ્રમાણે એ અકોર્ડિંગલી અહીંયા આગળ એમને આપે છે જમવાનું. સો આ એક જોરદાર સિસ્ટમ બાપુ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવી છે. સો એ પણ સારી વસ્તુ છે. અને જોઈ શકો છો કે બા દાદી અહીંયા આગળ જમવા બેસી ગયા છે. ચલો હું થોડોક તમને આગળ બીજી બધી વસ્તુનો મુલાકાત કરાવું. અહીંયા આપણે ચાલુ છે અને આટલા વસ્તુ જોઈ લઈએ. એમાં સો આ જગ્યા ત્યાં બા દાદી રહેવા છે. તેમાં સારી આગળ જોઈ શકો છો તમે. ફર્સ્ટ ફ્લોર ડાઉન ફ્લોર એમાં એ રેગ્યુલર 5 થી 10 પરમિશન આવતા હોય છે. જગ્યા નાની પ્રમાણે તમે બાપુ જોતા હોય છે કે રેગ્યુલર બેઝ પર ચાલુ હોય. આ ફર્સ્ટ ફ્લોર તો જો બધી જગ્યા બેડ અને બેડ છે, ખાટલા અહીંયા આગળ. કારણ કે જ્યાં જગ્યા મળે છે બાપુ એને પ્રોવાઈડ કરે છે. એવું નહીં કે કોઈ બાદ ના પાડતા હોય. સો જોઈ શકો છો બોસ તમે, આ એ જગ્યા છે જ્યાં આગળ બાપુ રાત રોકાય છે. એટલે કે ધરતીનો છેડો જે વૃદ્ધાશ્રમ છે ત્યાં આગળ જ બાપુ રાત રોકાય છે. અહીંયા જ રહે છે. અહીંયા જે જમવાનું બને છે જે બા દાદી જોડે એ જ જમે છે. અને આ જગ્યા જ્યાં આગળ છોકરાઓ રહે છે, એટલે કે જે 8 થી 12, સ્પેસિફિક તો ખબર નહીં કયા ધોરણમાં ભણતા હોય, બટ અહીંયા આગળ એમને રાખવામાં આવે છે. એટલે કે અહીંયા આગળ એ લોકોને અહીંયા રહેવાની સુવિધા તમે જોઈ શકો છો. બેડ સારા એવા એમને સુવિધા પ્રોવાઈડ કરવામાં આવી છે. ચોપડીઓ, જમવાનું, રહેવાનું, પછી કપડાં, શૂઝ, બધી જ વસ્તુ તમને મયપતસિંહ બાપુ દ્વારા અહીંયા આગળ પ્રોવાઈડ કરવામાં આવે છે. આમ બીજા થોડા ઘણા રૂમ છે. હાલ તમને આ બધા રૂમ ખાલી દેખાય છે એનું કારણ કે ત્યાં આગળ નીચે જમવાનું ચાલુ છે હાલ. સો બોસ આ હતો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જે ગામ લવાલ ખાતે આવેલો છે મયપતસિંહ ફાઉન્ડેશનમાં, તાલુકો વસો, જિલ્લો ખેડા. અને આવા જ વિડીયો જોવા માટે સ્ટે ટ્યુન. થેન્ક યુ સો મચ.